અમારા લોકોના જીવ ગયા છે, જવાબદાર કોણ લેવા? કોણ જવાબદારી લેશે? પરિવારની જવાબદારી લઈ લો. ચાલો લખી આપો. કોણ લખી આપે છે? ડીવાયએસપી સાહેબ બોલાવો, જવાબદાર અધિકારીને બોલાવો. પરિવારની જવાબદારી તો લેવી પડશે ને. અમે 10 વાગે અમે ફોન કરાવવા ગયા કામ, તો આ ઘટના બનતી ના, કામ બંધ નહીં કર્યું. ત્યારે અમારી જમીન ઉપર અમે હા મેન સાહેબ આવશે. ડીવાયએસપી સાહેબ જવાબદાર અધિકારીને બોલાવો. સીઓ હોય તો સીઓ, એમડી સાહેબ હોય તો એમડી સાહેબ, અને આ ત્રણ પરિવારની જવાબદારી લેવી પડશે. હા, લેખિતમાં અમને આપો. આપ પૂછી લો એમને. પહેલા તો માનવ વધની ફરિયાદ દાખલ કરો, જે પણ કોન્ટ્રાક્ટ. હા, એની કોપી આપી દો અમને. એટલે આ પરિવારની પછી પરિવારની જવાબદારી કોણ લેવાનો છે? હવે ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે ને. જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના, ચાલો આકસ્મિક ઘટના બની હશે કે જે બી હશે, માનવતાની રાહે વહીવટી તંત્ર અને પ્રશાસન એની જવાબદારી. કઈ રીતના સપોર્ટ આપો છો? ના, એટલે કઈ રીતના સપોર્ટ કઈ રીતના આપવાના છો અમને? કેમ અમને ખબર પડેલો પણ કઈ રીતના વાત કરેલી છે તે અમને લેખિતમાં આપો એટલે ખબર પડે. એમને તમે માનવતાની રીતે શું વળતર આપવા માંગો છો, કે પરિવારની આજીવન જવાબદારી લેવા માંગો છો, કે પ્રશાસન શું કરવા માંગે છે તે કહો અમને. એમ એક બાજુ તો આ અબજોના કરોડોના પ્રોજેક્ટો ચાલે છે, બરાબર છે. એ જમીનો કઈ એમને એમ નથી, બધી આદિવાસીઓને તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરીને જ બધી છીનવી લીધી. 10 વર્ષ પહેલા અહીંયા બધું કઈ નતું. અમારા લોકોને આજે બી કટ્યા, આજે જમીનમાં થયું છે ને એના બી કટ્યા છે. ઝૂંપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે. એસપી સાહેબ કારનો ફોન કરું છું યાર. સાહેબ તમે કેમ આવું કરો છો? અહીંયા આખો લશ્કર અહીંયા બધું તમારું ઉભું છે મને રોકીને. અરે પણ સાહેબ આ લશ્કર 1 કલાકથી મેં કેમ વાત કરાવો એસપી સાહેબ હાથે, મને વાત કરાવો. અમારે હવે 4 જણા જઈને આવેદન આપવાનું છે, નથી જવા દેતા. અમારે શું કરવાનું? અમારા અધિકારો નથી સાહેબ, અમારા અધિકારો નથી આવેદનપત્ર આપવાનું. તમે કહો, તમે કીધું પરવાનગી માંગો, અમે પરવાનગી માંગી, નથી મળી. ચાલો અમે 4 જણ આવવા માંગીએ છીએ, તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા. એટલે અમારે શું? અમે આવેદનપત્ર આપવા જઈએ છીએ, તમે બધા અહીંયા રહેજો. પછી આપણે અમારું આવેદનપત્ર પતી જાય કહી દે એટલે પોતપોતાના ઘરે શાંતિથી પહોંચી જજો. તૈયાર છો ને બધા? બસ ચાલો. અરે પણ એ લોકો અહીંથી ત્યાં થોડા ઉડીને આવવાના છે યાર. તમે તમારા આટલા બધા ચેકપોસ્ટો છે. ના ના સાહેબ, પણ ચેકપોસ્ટો આટલા બધા છે તમારા. આપણી ગાડીઓ લઈ આવો, એમાં તમારી ગાડીઓ સાથે અમારી ગાડીઓ નહીં જાય આગળ. કોઈ માણસ આગળ નહીં જાય, આ બધા ઘરે જશે. પછી તમારે આપણે એટલે તમે કેમ એમ અમારે ચાલવાનું છે એવું ને? ચાલો ભાઈ, ચાલો. તમે કેમ અમારે કરવાનું છે? વાત કરો. હા વાત કરો, ચાલો. હા એક વાત કરો, ચાલો. શાંતિ રાખો. તમે બી એ નહીં કર્યા કરો. મેં વાત કરું છું, અમારો અવાજ ના નીકળવો જોઈએ. એટલે તમે દબાવવા માંગો છો? હા મેં વાત કરું છું, એની જવાબદારી લેવી હોય તો આગળ મોકલો એને. नहीं तो फिर बीजा भी नहीं बोले ना. हाँ એને જવાબદારી લેવી હોય તો મોકલો. હા બસ એવી વાત નહીં કરજો. તમે છે ને તમારા પર કેટલી મર્યાદા છે. તમારાથી નહીં થતું હોય હું વાત કરું, તમારાથી નહીં થતું હોય તો એસપી સાથે હું વાત કરું. લગાવો ફોન. મારો ફોન તો નહીં ઉઠાવે તમારો એસપી. તમે લગાવો. અરે લગાવો, એને ખબર છે શું થાય છે તે. તમે લગાવો, તમે લગાવીને વાત કરાવો ને. તમારી તો એટલી તો છે નથી. તમારાથી તો એક તમારા એ પાપડ નથી. આવેદન આપવું હોય તો હવે આવેદન આપવાનું છે અમારે. તો પછી આવેદન કોઈ જતા રહે. વાત કરો છો, તમારી પાસે તો ઓથોરિટી નથી તો પછી શું કરવા મારી હાથે ઝીક કરો છો? મોકલો ને તમારા સીઓ ને એસપી ને, એની હાથે વાત કરું મેં. છે નથી તમારા પર સત્તા તો. આ બીજી રિંગ મારું છું. હા એસપી ને, એને ગંભીરતા હોવી જોઈએ ને.
એનું લશ્કર અહીંયા છે તો ખાધા પીધા વગર અરે પણ ખાધા પીધા વગર અહીંયા મારા ધારાસભ્ય અમે લશ્કર ઉભું છે એવું નહીં સાહેબ પાસે જિલ્લો છે અરે ઘણા બધા એને ખબર હોવી જોઈએ ઝૂંપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે એસપી સાહેબ આજે છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં જે માવઠું અને કમોસમી વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતના હાથમાં આવેલો કોળિયો આજે છીનવાઈ રહ્યો છે. ઉભા પાકો ડાંગર હોય, મકાઈ હોય, સોયાબીન હોય, મગફળી હોય, કપાસ હોય, તમામ પાકો આજે નાશ થઈ રહેલા છે, જેના કારણે જગતનો તાત આજે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં જગતના તાતની વહારે ગુજરાત સરકાર આવે એવી અમે વિનંતી કરીએ છીએ. ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ કે એમના જે કાર્યક્રમો હોય છે, એમના જે અમૃત મહોત્સવો હોય છે, વિકાસ મહોત્સવો હોય છે કે બીજા કોઈ પણ કાર્યક્રમો હોય છે, એની પાછળ કરોડો અને અબજો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પાક વીમાની યોજના જે બંધ છે એને ચાલુ કરવામાં આવે. જેટલા ખેડૂતોએ પાક ધિરાણ લીધા છે એમને પણ માફ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી ગુજરાતના 200 જેટલા તાલુકાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને આવનારા દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે. ત્યારે આ 200 તાલુકામાં એમના મંત્રીમંડળ સહિતના અધિકારીઓને લઈને ત્યાં રૂબરૂ જઈને સર્વે કરવામાં આવે, સેટેલાઇટ સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરવામાં આવે, વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં પહેલા તબક્કામાં 319 કરોડની અતિવૃષ્ટિના વળતરના પેટે સરકારે જાહેરાત કરી હતી. બીજા તબક્કામાં 1415 કરોડની જાહેરાત કરી હતી. પરંતુ જે પણ ખેડૂતોએ નુકસાનીના ફોર્મ ભર્યા હતા, જેમને ખરેખર ખૂબ નુકસાન થયું હતું, તેમને વળતર આજ દિન સુધી મળ્યું નથી અને આ 1769 કરોડની જાહેરાત બાદ પણ અમલીકરણ થયું નથી અને ખેડૂતોને 500 કરોડ રૂપિયાનું પણ ચૂકવણું થયું નથી. ત્યારે સરકાર જે પણ વસ્તુની જાહેરાત કરશે, વિશેષ પેકેજ બહાર પાડશે, તો એવા તમામ તાલુકાના અસરગ્રસ્ત લોકોનું સર્વે કરીને એમને યોગ્ય વળતર મળે એવી અમે વિનંતી કરીએ છીએ. ખેતી પાકોની સાથે સાથે શાકભાજીના પાકો, કઠોળના પાકો, બાગાયતી પાકોમાં કેળના પાકો, તમામ પાકોમાં ખૂબ નુકસાન થયું છે. આ મુશ્કેલીમાં આવી પડેલા જગતના તાતને સરકાર વહારે આવે એવી અમે વિનંતી કરીએ છીએ. સાથે સાથે ગુજરાતમાં જે માર્કેટ યાર્ડો બંધ છે, એપીએમસીઓ બંધ છે, ત્યાંના પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા છે. એ એપીએમસીઓમાં ટેકાના ભાવે તાત્કાલિક અસરથી કાચા માલની ખરીદી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. સરકારે ડિસેમ્બર મહિનામાં ખરીદી કરવાની જાહેરાત કરી છે, પરંતુ હમણાં જે પાક નીકળે છે, મકાઈ, મગફળી, એવા પાકો માટે જયારે વેપારી બજારમાં ખેડૂત લઈને જાય છે ત્યારે જગતના તાતનું શોષણ થાય છે. વેપારીઓ આજે સરકારે 2100 રૂપિયા મકાઈની જાહેરાતો કરી છે કે ભાઈ અમે 2100 રૂપિયા ટેકાના ભાવે મકાઈ ખરીદીશું, અમે 1622 રૂપિયા કપાસ ખરીદીશું. પણ આજે મકાઈ જયારે ખેડૂત લઈને માર્કેટમાં જાય છે, ત્યાંના વેપારીઓ 1700-1800 રૂપિયા માત્ર ચૂકવીને ખેડૂતો સાથે અન્યાય કરે છે. કપાસ લઈને જાય છે ત્યારે 1200-1250 રૂપિયા ચૂકવીને અન્યાય કરે છે. તો સરકારને અમારે વિનંતી છે કે જે પણ તમે પરિપત્ર હમણાં બહાર પાડ્યો છે કે એમએસપી ના ભાવે જ સીઆઈઆઈ ના કેન્દ્રો પર ખરીદી કરવામાં આવશે, ત્યારે તમામ એપીએમસીમાં સીઆઈઆઈ ના કેન્દ્રો ચાલુ કરવામાં આવે અને એપીએમસીમાં જ સરકારે જાહેર કરેલા ભાવથી જ ખરીદી કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને અમે આવનારા દિવસોમાં 31 ઓક્ટોબરના રોજ રાજકોટના જસદણ ખાતે સાયલાની બાજુમાં અમારી મહાપંચાયત ખેડૂતોની મળવાની છે. એમાં પણ અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. સરકાર જે પણ અમે સરકારને ધ્યાન દોરીએ છીએ એના પર સત્વરે કામગીરી કરે એ માંગણી રહેશે. જો આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં અમારે જાતે એપીએમસીઓમાં જવું પડશે અને તમામ એપીએમસીઓમાં અમારા નંબરોના બેનરો લગાડવા પડશે અને હરાજી અમારે બોલાવવી પડશે. અને જે પણ વગર લાયસન્સે બહાર બજારોમાં ખરીદી કરે છે, હાટડીઓ ચાલે છે, એ હાટડીઓ આવનારા દિવસોમાં અમારે બંધ કરવાની ફરજ પડશે. સર, એવું જોવામાં આવે છે કે એપીએમસી દ્વારા જે ખાનગી વેપારીઓને લાયસન્સ આપવામાં આવે છે કાચા માલની ખરીદી કરવા માટે, તો એનાથી આ ખેડૂતોનું શોષણ અને વધારે ઉત્તેજન મળે છે, એવું ખરું? જે માર્કેટ યાર્ડોના નિભાવણી ખર્ચ માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, એ એપીએમસીના ભાડે એ પદાધિકારીઓ ભાડે મકાનો બીજાને આપીને એમના કમાવાના સાધનો બનાવી દે છે. ત્યારે વેપારીઓ ગોડાઉન નથી મળતા, દુકાનો નથી મળતી એવી રજૂઆતો કરી અને બજારોમાં પોતાના ઘરે કે બહાર રોડ પર ઉતરીને
વેપારીઓ ખરીદી કરે છે અને એમાં ખેડૂતોનું ખૂબ મોટું શોષણ થાય છે. ત્યારે જે લાયસન્સો માર્કેટ યાર્ડની બહાર આપવામાં આવે છે એ ગેરકાયદેસર લાયસન્સો આપવામાં આવે છે અને લેતી દેતી કરીને લાયસન્સો આપવામાં આવે છે, જેનો ભોગ જગતનો તાત બને છે, જગતનો તાતનું શોષણ થાય છે. ત્યારે આવનારા દિવસોમાં અમારે અમારા સંગઠનના માધ્યમથી તમામ તાલુકાની એપીએમસી માર્કેટ યાર્ડોમાં જઈને એને કાર્યરત કરવાનો અમારે બીડું લેવું પડશે અને અમારે જોવું પડશે એવું અમને લાગે છે. જગતના તાત સાથે આજે અમે ઉભા છે, આમ આદમી પાર્ટી ઉભી છે અને આવનારા દિવસોમાં અમારે ખુદ એપીએમસીમાં જવું પડશે તો અમે જઈશું. જે સરકારે ભાવો જાહેર કર્યા છે એ ખેડૂતોને મળવા જ જોઈએ, એ જ અમારો હેતુ છે. ચિત્તરબેન, નવા જે કૃષિ મંત્રી બદલાયા છે રાઘવજી પટેલ પછી નવા કૃષિ મંત્રી, તમને શું લાગે છે કે કંઈક કરી શકશે ખેડૂતોને લઈને? શું કહેશો? હમણાં જે આપણે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ત્યારે આ મંત્રીમંડળના વિસ્તરણમાં રાઘવજીભાઈ પટેલને પડતા મૂકવામાં આવ્યા છે અને જીતુભાઈ વાઘાણીને આમાં જયારે મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે અમે આશાને અપેક્ષા રાખીએ છીએ. સાથે ગુજરાતના તમામ 54 લાખ ખેડૂતો અપેક્ષા લઈને બેઠા છે કે આ કમોસમી વરસાદના જે જગતના તાતનો હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે એના બદલામાં ખેડૂતોને યોગ્ય વળતર સરકાર વિશેષ પેકેજ જાહેર કરે એવી અમને અપેક્ષા છે. સાથે સાથે 30 અને 31 ઓક્ટોબરના રોજ નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન પણ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમને વિશેષ અપેક્ષા છે કે વડાપ્રધાનના હસ્તે ખેડૂતોને વિશેષ મોટા પેકેજની જાહેરાત કરવામાં આવે અને એ પેકેજ ખેડૂતો સુધી પહોંચવું જોઈએ, નહીં કે જાહેરાત કર્યા પછી ખેડૂતોને નહીં મળે. ખેડૂતોને મળવું જ જોઈએ એવી અમે સ્પષ્ટ આશા રાખીને બેઠા છે. આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે. અમે જિલ્લા સંકલનમાં ગઈકાલે મીટિંગમાં બેઠા તો જિલ્લા સંકલનમાં અમે માહિતી માંગી કે મેં કીધું મારા ગામ ડેડિયાપાડામાં મારો મત વિસ્તાર છે, ત્યાં વડાપ્રધાન શ્રી પોતાનો કાર્યક્રમ કર્યો, કયા વિભાગે કેટલો ખર્ચો કર્યો મને જરા માહિતી આપો. તો એમણે એક એક કચેરીઓના ટોટલ ખર્ચાઓ મને આપ્યા છે. એક એક કચેરીઓના ટોટલ ખર્ચાઓ કરોડોમાં ખર્ચાઓ છે. 7 કરોડનું મંડપ, 2 કરોડનો ડોમ, 5 કરોડનું સ્ટેજ, 2 કરોડના ચા નાસ્તો, 7 કરોડની બસો, 50 લાખનું પાણી, 50 લાખના ફૂલગુચ્છા, કેટલા કરોડોના બેનર, કેટલા કરોડોના આપણે ટોયલેટ, 2 કરોડના તો ટોયલેટ વાન ખરા ને એને 2 કરોડ રૂપિયા. અહીંની બધી હોટલોમાં લાખો રૂપિયા બિલો ચૂકવ્યા છે. બધી હોટલ રાજપીપળા, કેવડિયા, નેત્રંગની મહિન્દ્રા ક્લબમાં 18 લાખ રૂપિયા ચૂકવ્યા ને એક એક અધિકારીએ એક ટાઈમ ખાવા માટે એક ડીશના 3000 રૂપિયા. સવારે ચાના અલગ, બપોરના લંચના અલગ ને ડિનરના અલગ. એક એક જણે 8-8 હજારનું ખાધું એક એક દિવસ. 3-3 હજારની ડીશ. અહીંયા આપણા છોકરાઓ, અહીંયા ગોળદા આશ્રમ શાળા છે ને એવી આશ્રમ શાળામાં આપણા છોકરાઓ ભણે છે, એનું મહિનાનું ફૂડ બિલ કેટલું આવે ખબર છે તમને? 2100 રૂપિયા. 2100 રૂપિયામાં એને આખો મહિનો, એમાં એનું રૂમની લાઇટ આવી ગઈ, પંખો આવી ગયો, એનું પાણી આવી ગયું, એનો બિસ્તરો આવી ગયો. 2100 રૂપિયા મહિનો એટલે 70 રૂપિયા પર ડે પડે. 70 રૂપિયા પડે ને? 70 રૂપિયામાં એની લાઇટ આવી ગઈ, નાવાનું પાણી આવી ગયું, પીવાનું પાણી આવી ગયું, એમાં સવારનો નાસ્તો આવી ગયો, બપોરનું જમવાનું, સાંજનું બી જમવાનું એમાં જ આવી ગયું, એમાં ગાદલું આવી ગયું, પલંગ આવી ગયું, બધું જ 70 રૂપિયામાં. મહિનાના 2100 રૂપિયા, એમાં સાબુ ને કોપરેલ જે તે બધું જ આવી ગયું. અને પેલા લોકો એક ટાઈમના 3000ની ડીશો અહીંયા ખાઈને ગયા, કરોડોમાં ખાઈને જતા રહ્યા. તો મારે કહેવાનું એવું, મારો એનો ફોન આવ્યો, સાહેબ સિકલ સેલના અમારી જે અમને સહાય મળતી હતી સિકલ સેલની મળતી નથી. મેં અધિકારીને ફોન કર્યો કે ભાઈ સિકલ સેલ જે અમારા બાળકો પીડાય છે ને એમાંથી કાઢવા માટે, લીલી શાકભાજી ખાવા માટે જે આદિજાતિમાંથી ગ્રાન્ટ મળે છે કેમ તમે આપતા નથી? માર્ચ મહિનાથી કેમ બંધ છે? એને મને કીધું સાહેબ ગ્રાન્ટ નથી. આપણા બાળકોની શિષ્યવૃત્તિ છેલ્લા 2 વર્ષથી બંધ છે. પેલા અધિકારીને મેં પૂછ્યું કે ભાઈ કેમ તમે શિષ્યવૃત્તિ નથી આપતા? ગ્રાન્ટ નથી. આદર્શ નિવાસી અને તમામ શાળાઓમાં છોકરાઓને 2 જોડી કપડા આપવાના, બૂટ આપવાની જોગવાઈ છે, એ ગયા વર્ષથી મળ્યા નથી. મેં પૂછ્યું કેમ આપતા નથી? તો ગ્રાન્ટ નથી.
અને અહીંયા તમે 50 કરોડના પ્રોગ્રામો તાઇફા કરીને અમારો ગ્રાન્ટ વાપરીને જતા રહો. કેટલું વ્યાજબી છે આ પ્રોગ્રામ થયો? આટલા બધા આદિજાતિના ગ્રાન્ટના આપણા ગ્રાન્ટના પૈસા વાપરાયેલા છે. આ કોઈ નેતાના ઘરથી પૈસા નથી આવ્યા. એમાં હું તાળી પાડો છો ભાઈ? આપણા છોકરાઓના આંગણવાડીના બિલો મંજૂર નથી થતા, ગ્રાન્ટ નથી એના માટે, અને એ પૈસા અહીંયા તાઇફાઓમાં આ લોકો વાપરે છે. પહેલા વિકાસ પર્વ કર્યું 15 દિવસ, પછી વિકાસ મહોત્સવ કર્યો, રથ લઈને ફર્યા, બેસણામાં મીટિંગ કરી, મોસ્તામાં મીટિંગ કરી, ચિકદામાં મીટિંગ કરી, કેવડીમાં મીટિંગ કરી, સામરપાડામાં મીટિંગ કરી, સોલિયામાં મીટિંગ કરી. એ પૈસા કોના છે? એ આપણા બધાના ટેક્સના પૈસા છે. તમારા ને અમારા બાળકોના શિક્ષણ અને વિકાસના પૈસા ત્યાં વાપરે છે. હમણાં માર્ચ ઓફ યુનિટી કાઢી, એ મંડપના લાખો રૂપિયાના ખર્ચા, રથના ખર્ચા, એ કોના ગ્રાન્ટમાંથી? એ એમની પાર્ટીના ગ્રાન્ટમાંથી નથી. આપણી જે ગ્રાન્ટ જિલ્લાની આવે છે એમાંથી ખર્ચાઓ કરે છે. એમના બેનરો રસ્તે જોયા હશે. એમના નેતાઓના રજનીકાંત કરતા પણ હાઈફાઈ બેનરો લગાડેલા છે, જોયા ને? એ બેનરો એમના પૈસે નથી, આપણા જિલ્લામાં વિકાસના પૈસા આવે એ વાપરે છે આ લોકો. એટલે જાગવું પડશે. આ બધી જ બાબતોમાં આપણે જાગવું પડશે, જોવું પડશે. આપણા બાળકોના આજે બેસવા માટે શાળાના ઓરડાઓ નથી બની રહ્યા, આંગણવાડીના મકાન નથી બની રહ્યા. આજે આપણા જિલ્લામાં 12,333 બાળકો કુપોષણથી પીડાય છે. એમને કુપોષણમાંથી બહાર કાઢવા માટે ફૂડ બિલ માટે ગ્રાન્ટ નથી, ના પાડે છે. અને આવા તાઇફાઓમાં કરોડો રૂપિયા આ લોકો વાપરે છે. અરે ભાઈ, બિરસા મુંડાની જન્મ જયંતિ તો આપણે પણ ઉજવવી કે નથી ઉજવવી? તમારે બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવવાની હતી, અમે પણ ઉજવવી છે. અમે પણ બધા આદિવાસીઓ ભેગા થઈ નેત્રંગમાં ઉજવવી કે નથી ઉજવવી? આપણે નથી કોઈ કચેરીમાં ખર્ચો પાડ્યો, 1 રૂપિયાનો ખર્ચો કોઈ કચેરી પાસેથી આપણે નથી લીધો. કોઈ લીધો? તમે ભાડું કોઈ કચેરી પરથી ભાડું લીધું? અને એમના તાઇફાઓ બધા એમને એક હોટલો મોટલો, આ તે બધું કરોડો રૂપિયા આપણા જિલ્લાના વિકાસના તાઇફાઓમાં પૂરા કરી દીધા. એક વાત હતી, એ બધા આપણે જાગવું પડશે. સાથે સાથે બીજી વાત કરું તો આજે તમે